સુરેન્દ્રનગરમાં 4 જાન્યુઆરીએ યોજાનારી જીપીએસસી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર અને અન્ય પરીક્ષાઓમાં 2698 વિદ્યાર્થીઓ ભાગ લેશે। આ માટે 12 વિશેષ કેન્દ્ર ઊભા કરાયા અને 108 બ્લોકમાં પરીક્ષા યોજાશે। પરીક્ષાના પેપરોને કલેક્ટર કચેરીના સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવ્યા। સૌથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને બંદોબસ્તમાં ગોઠવાયા। ઇલેક્ટ્રોનિક સાધનો લઈ જવા પર સખત પ્રતિબંધ મુકાયો છે। પરીક્ષાને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ બનાવવા તંત્ર સંપૂર્ણ વ્યસ્ત બન્યું છે। આવતીકાલે તારીખ 4 જાન્યુઆરી 2024ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 12 કેન્દ્રો ખાતે લેવામાં આવનાર છે। આ 12 કેન્દ્રો ખાતે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક કેન્દ્ર ખાતે 8 એમ કુલ 96થી વધારે પોલીસ બંદોબસ્ત પાડવામાં આવેલો છે। આ ઉપરાંત એસપી સાહેબ અને એએસપી સુરેન્દ્રનગર સાહેબના સુપરવિઝન હેઠળ દરેક પીઆઈ થાણા અધિકારીશ્રીઓ પણ પોતપોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે। સુરેન્દ્રનગરમાં પણ પરીક્ષા થનાર છે। એમાં 2598 વિદ્યાર્થીઓ 12 કેન્દ્રો પરથી પરીક્ષા આપનાર છે। તમામ બિલ્ડિંગો સીસીટીવીથી સજ્જ છે। તમામ માટે વ્યવસ્થિત બેન્ચીસ, સફાઈ, યુરિનલ, પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે તમામ સેન્ટર પર સરકારી પ્રતિનિધિઓની, આયોગના પ્રતિનિધિઓની, નિરીક્ષકોની નિમણૂક કરી દેવામાં આવી છે। તકેદારી અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે અને વહીવટીતંત્ર દ્વારા સુચારુ રૂપે પરીક્ષા લેવાય એના માટે પૂર્વ તૈયારીઓ શરૂ